So hello guys, welcome back to my blog. After long time we will meet you, all of you. थोड़ी बहुत इंग्लिश भी सीख गया इस चक्कर में। और आप सबको तहे दिल से मेरा थैंक यू कि आप लोग मेरे सपोर्ट करते हैं उसके लिए। और आज वेले बैठे इसलिए सोच रहे थोड़ा लंबा ही ब्लॉग करेंगे। और ब्लॉग की शुरुआत हो चुकी है। देखो आज इस शुरुआत में सबको परेशान करेंगे। पहले तो वेट एंड वॉच क्या क्या होता है। मतलब बहुत टाइम के बाद सबको मिल रहा हूँ। और आज लंबा मतलब बने उतना लंबा वीडियो शूट करेंगे, उसका ब्लॉग पूरा करेंगे क्योंकि शॉर्ट वीडियो से नहीं मज़ा आ रहा है। जैसे मैं बोलना चाहता हूँ वैसे नहीं बोल पाता, इसलिए थोड़ा लंबा खींचेगा ब्लॉग को। और क्या हालचाल आप सबके? सब बढ़िया हो गए? मैं तो यही चाहता हूँ सब बढ़िया हो, खुश रहो अपनी लाइफ में, हंसते रहो बने उतना। देखो दिखाता हूँ मैं कहाँ खड़ा हूँ। मेट्रो स्टेशन शाहपुर, गेट नंबर 4। और ये हमारा शाहपुर जो रास्ता जाता है वो है हमारा दोस्त है विजय जान, जिसको हम जांगिया कभी नहीं दे सकते, कुछ नहीं दे सकते वैसे तो उसको, तो देने के बाद वापस रिटर्न करने की वो नहीं रखता, इसलिए वो खड़ा है वो गेट नंबर 1 पे, मैं खड़ा हूँ गेट नंबर 4 पे। इसलिए वो ना तो इस बार मतलब ऐसा है कि वो इस साइड नहीं आ रहा और मैं उस साइड जाना नहीं चाहता। आएगा इसको आना हो तो, वैसे तो देखते हैं कितने तक हम मतलब वो कर सकते हैं। वेट एंड वॉच कितने टाइम में आ सकता है वो बच्चा। इसका नाम है मेहुल उर्फ देवड़ा। मैं भी वेट करते करते अगर थक गया तो फिर बार बार चला जाऊंगा जहाँ हमको जाना है। पहले तो मैं भी वेट कर रहा हूँ कब आएगा, क्योंकि वो भी कमीना है, मैं उससे बड़ा कमीना हूँ। और मैंने तो शपथ ले रखी है सबको परेशान करूँगा करूँगा करूँगा। खबर नहीं पड़ती पूछता हूँ। अरे कहाँ है वो लोग करंट लेवा आयो तो ना। अरे तो फोन हाँ पड़तो खरी બે ફોન કરે એને બોલો કીધું કરંટ આવા લેવા તને તો સીધો ફોન કાપી દીધો તો અને કરંટ નીકળ્યો સીધો તને લેવા. પણ મારા મોઢાથી આવડે કે ક્યાં ઘરે કરંટ લેવા આવતો તને તને કરંટ કામાં ઉભો તો ને યાર પાછો આવ્યો કે હાલ इनके फटाफट चलता चलता ही क्या काय ઉભો તું છોકરી વેડા બંધ કરો તમે, મારું દિમાગ જાય કા ઉભો બોલ. હા તો બહાર આવી છે વટાટ આવ્યો બોલ. એક બીજો લેવા જાય ને. હા હું આને કીધું કે મને લેવાય તો મને લેવા ના આવે યાર. ये विशाल ना है ना पप्पा। अब स्पेशली लेवा गया है तार શું કેવું આ બીજી જાતે પાછે પડશે એટલે જવાનું જ રહે. હા હું તને ચોખ્ખું જ કહી દીધું ભાઈ જા ના હોય તો ઘરે જા, બીજું તો હું કહું. એ વાર તારો મેહુલ વિશે શું કેવું? કઈ નહીં, મોજીલો માણસ છે. ભાઈ માણસને સમજવું જોઈએ, થોડું ચાલીને ના એ કે યાર. હા જો આજે બે જણા આવે ને પણ તું ઇધર ગુસ્સે ગુસ્सा ના આયા કર. વિડિયો બની પેલા વિડિયો બની
અલા શું એક મારા ઘર તો મને એક તો પહેલા જ એક્સિડન્ટ થયો નામ ના લઈ આપણે હાલા તો ચાલ બટાટ શું ભૂખ થાય શું ખવડાવે તારે બીજી મારી અમારી પસંદી એ મારું આ કોણ પૂરું કરશે આના આવડે મને લેવાય તો આપણે ગાડી લઈ આને લેવા માટે લોના ખાલી છે એ કઈ દી હોય એ મારે થોડી જોવાનું તું માસી હે તું હે માસી કોની માસી તારા લલિત તને સપના આવે શું ભૈયા એ રે હાચું એ લલિત કોણ લલિત કોણ હાચું કે તાર લવડે છે તો શું હા તાર લવડે છે તો શું લલિત નો નામ મિર્જાપુર જોયું નહીં તો લલિત લલિત કે કરે જારે તારે તો લલિત દેખાય છે લવડું લાગે શું ભાઈ શું ખાય શું કે અરે ખાય છે આ શું કે કોઈ કઈ નહીં આલે કોણ કે ભાઈ તું બંધ કર રે યાર ગૂગલ પે ખોલ તારું તને હું લાગે એની જોડે હું વાત કરું મારા ના ગૂગલ પે ખોલ ઓનલાઈન પેમેન્ટ કર્યું એવું જોયું મારે આ જોઈ ફોન મળેલો કે ભાઈ અંદર તને બધું બતાવી દઉં મારે કેશ આલ્યા પૈસા આમાં છે કાર્ડને પાછળ હે ને તેની હિસાબ ફોન મૂકવાની મને લાગ્યું ઘર વાળું હોય દેખાય છે એ બી તને દૂર દૂર છે પનીર ચીલી ખાશો મંગાઈ દે ભૈયા હું બી ખાઈશ મને તો મફતનું બધું જ ચાલશે એક પનીર ચીલી કરો और मंचूरियन ट्राई कर दो फुल कर बहुत पैसा है पगार आओ ना अच्छे बोल हाँ पे हाँ यार अभी एक पेमेंट किलो से देखेंगे क्या ट्रांसफर करेलू सब બધું મને બતાય તો ખરી અબે પર લોડા દૂર તો રા આયેલું કઈ નહીં દેખાય એમાં બધું જો ટ્રાન્સફર થયેલું છે ભાઈ આવક ને જાવક બંને બતાવે એમાં ટ્રાન્ઝેક્શન नहीं करो હવે પતી ગયું ફોન બંધ કર દેલા બોલ બોલ નહીં ફોન બંધ કર દે તો આપણે ભાઈ વાત કરીએ પછી બોલ જે બબાલ થશે આમ જ થશે ક્લિયર અરે કઈ કરવી નહીં બબાલ હું તો જે કરવી અરે આ કે અરે બબાલ જ કરવી હતા ફોન ફૂટી જશે પહેલા તો તું હરીફરી મારા ફોન ની પાસે કેમ પડે તું બ્લોગ ઉતારે એટલે તારે એ બબાલ ના કારણ બંધ કર ના ફોન બંધ કર પછી આપણે વાત કરીએ ના તો બોલ ને શું વાંધો હે બંધ કર ફોન બોલ બોલ વોટરપ્રૂફ લાઈટ ટ્રાય કર હું લ્યા આયા આઈફોન વોટરપ્રૂફ હોય નહીં હોતો હા ટ્રાય કરી દે ખુદના ફોન માં ટ્રાય કર ને હું તો ઘરે મૂકીને આવે યાર ફૂલ સેફટી બોલ બોલ કઈ બોલવું જ નહીં જે મારો વોટરપ્રૂફ હા ભાઈ પાણી વાળું છે ભાઈ બરે સ્ટોરેજ ફૂલ થતી ચાલુ જ રાખો વોટરપ્રૂફ હું પન્ની લેવા રાખે તું યાર મૂડી ગયા હતા 6 વર્ષ ફોન માં પાણી પડે बंद करने बोलना बंद करना बंद कर भाई 5 मिनट शांति रहो अरे करण बोलना है ना अरे भाई बंद करो नहीं करो बंद कर 5 मिनट बात कर ले पूरी यार બોલના પણ શું વાંધો પણ બંધ કરે ફોન નહીં થાય તારો આરો ગુસ્સા લાવ વગર કામ ના તું મારા ફોન ની હાથ પાછળના પર ડૂફાય હવે પૈસા આપતા પૂરા થયા નહીં આઈફોન 13 તો 13 પૂરો તારી રિક્ષા જતી રહેશે આ ફોન માં બે ફોન આવી જાય રિક્ષામાં હા લાવ છે એ જ છે ખાલી એક તારો ને એક મારો શું લ્યા પેલો એ તો ખરી પછી હું બગાડવા આલું ને હા યાર આ 6 ફોન આવી જાય એ રિક્ષામાં જઈને મોં ધોઈ જા ધોરાઈ વાળી મુજુ ઘરે આવ્યો છો હા હા હા
બોલ ભાઈ બોલ, હવે તારે શું બોલવું હે? બોલવું જ નહીં. બોલ ભાઈ, તું ફોન કાઢીને તું ઉતાર્યા કર વિડીયો. પેલો ગઈ ફેરી આપણે આયેલા કેટલું પાણી ઓછું હતું. ઓછું હતું, બહુ ઓછું. બેસીને મૂતરી જાય. એક કામ કરે, એને છે બેસીને મૂતરી જાય. એક તો એ મૂતર્યો છે ને, પાણી ચિંતામાં શોષ નહીં કરવાનો. એ શોષ એમાં કરવાનો, એમ કરવાનો કરતો ને. આ તો બહુ બ્લોકો બનાવે યાર. કોઈ લાઈક આલતા નહીં આના બે. સામે જોઈને કે છે કોઈ લાઈક આના ના આલતા. ખાલી ફોલો કરી લેજો. ફોલો બી નહીં કરવાનો, અનફોલો કરવાનો. તું બધું મગના શું એ આ જો એ આમ જ છે એનો ચડ્ડો બતાવીએ. હા જો બ્લોગોમાં આવું બધું ઉતારવાનું હોય. બ્લોગોમાં ચડ્ડો બતાવવાનો, ચડ્ડો મેચે ચડ્ડી પહેરી એમ ચડ્ડી બતાવવાની. ભાઈ તું નિયમ છે આ ચડ્ડા ફિલિંગ હે. હું પેલા કેવું લઈ ચડ્ડો લઈ જા, એનો લઈ લઈ જા. શું વાત છે? ચડ્ડા ફિલિંગ હોય તો લઈ લઈ જા. તે લીધેલો એટલે તને બહુ એક્સપિરિયન્સ લાગે. ચડ્ડા આમ કરે છે. ધ્યાન રાખજો બકા, તારા ઘરવાળા જોયો વિડીયો. તો ડબલ્યુ નો મતલબ શું હોય? હા વેલકમ વેલકમ હોટલ લઈએ. ચડ્ડો પહેરીને ફિલિંગ કેવી આવે? વેન્ટિલેશન સારું. તને એકનો અવાજ આવે, હવા સારી આવે. એટલું એટલું કેવું હોય ને? તો ભૈયા ફોટો પાડું. જો બીજું ફિલ્ટર ના લગાવતો ને તું માર કરી. ફોટોગ્રાફર તને બનાવવાનો છે મારો. ભાઈ ભગવાન બુદ્ધિ વેચવા ગયેલા હતા. આ ક્યાં ગયેલો હે? આ ક્યાં ગયેલો? આ ક્યાં ગયેલો બુદ્ધિ વેચવા ગયેલા ત્યારે? रुकना है मन भाई હું તો બ્લોગ શૂટ કઈ નહીં હો, ખાલી બ્લોગ શૂટ કરી રહ્યો. ડિલેટ કર દો. મારો ઢીલું હે. डायना इलेक्ट्रिक अबे इलेक्ट्रिक है इलेक्ट्रिक. अरे डायना इलेक्ट्रिक ये तो बात है डायना इलेक्ट्रिक. सब लोगों इसका मतलब फुल फॉर्म क्या था? डायना. अबे कंपनी नाम अगर फुल फॉर्म શું આવે એમાં? હજુ WKP આવે તો ફૂલ. ભાઈ वो બહુ ખતરનાક આગળ છોલાઈને તો. મને પણ આવડે. હે મેં એક સવાલ છે, મસ્ત મજા આવશે સુરેલ. અભ્યાન મેં કરણને પૂછ્યું, બેન બે પાંચ થાય કેવી રીતે થાય? શું તું ભણેલો હોય ને? હા મારા અંગાત જ ભણ્યો. હા બે ને બે પાંચ થાય કેવી રીતે થાય? 2 ને 2 5 થાય. કેવી રીતે થાય તું બતાવજો. આમાં વસ્તુ છે, 2 કપલ હોય, થઈ ગયા 4 જણ, અમે એકથી થયું નહીં ને એકથી થઈ ગયું. એટલે એનું એક આવી ગયું, થઈ ગયા. હા
अबे हमारा गणित भी काउंटिंग હા તો આપણે મને પાક્કું છે આમ કર આમ વિડિયો अबे અરે આ વિડિયો કર अबे ये बायोलॉजी वाला सवाल बोल रहे हैं આપણે મેથેમેટિક્સ બોલવા બે ને બે 5 કેતા થાય તું વધારે ભણેલો ને મારા કરતા ભલે ચિઠ્ઠીઓ લઈ લઈ જતો તો સ્કૂલમાં ના આજે પકડાઈ બે કોલેજ ને છોકરી પકડાઈ યાર એમ તો બધાનો ઓલો પ્રેસિડેન્ટ હોય ને કોલેજમાં હા. તો આજે સૂટ બૂટ પહેરીને આવતો આવ્યો ને મેં કીધું બધાને કહેતા મેં કીધું કોઈ એવું કહેવાય મારે પાટલી પર કોઈ લખેલું એમની ભાષા હોય બીજા કોઈ વિષય મને લઈને બહાર લઈ ગયો કે અહીંયા જે પેપર ઉપર લખીને કોપી કરો મેં કીધું આ રહ્યું મારું પેપર અહીંયા મેં લખ્યું મારા લોનું અહીંયા મેચ કરીને જોવો છો ટેબલ ઉપર એ દેખાય તમને છે લખેલું હા તો ભેંચો કમસે કમ 15 થી 20 મિનિટ મારી બગાડી આ રહ્યા મને એમ મેં કીધું હારા લલિત પેલા વાંચ તો કરી ટેબલ ઉપર શું લખ્યું મારા પેપરમાં શું લખ્યું કીધું મારી 15 મિનિટ હું વધારે દે મેં થોડા જવા દે ચલ હા પૈસા હા બેન में 5 કેતા થાય હાલે ખાઈ ગયું बायोलॉजी हिसाबे नहीं मैथमेटिक्स हिसाबे बोल તું બોલ हाँ તું બોલ अबे मुँह तो પછી જવાબ આલી જ દઈશ ચલ તને તું બોલ ચાવલ જસ્ટ ઇમેજિંગ કર કરણ એ ઉપર તારા જોડે મારી અંગાતે સેલ્ફી હે તો લઈ લે કામ આવશે છે ને કોઠામાં નહીં પાડી ગયા પછી પેલા ગયા આપણે શું થાય લાડકી વાળા શું કરવી છે કે લઈને લગાડી બહુ બાય ચાન્સ હું આગળ જઈને ફેમસ થઈ ગયો તો જોઈશે ને લગાવવા માટે પાડી રહ્યા ના લાગે ફેમસ આવશે ભાઈ પડીને પાછી આવશે એ મેં તું સ્ટોરી લગાવજો બાય ચાન્સ હું ફેમસ થઈ ગયો ને તો થોડું શું મેન્શન કરી બધાને ભાઈ મને ખાલી મેન્શન કરી દે બાકી બીજા નહીં કરવાના ત્યાં બધા ના કરું બધા જોવો પછી તો ફોલો કરો ફોલો કરીને પછી અનફોલો થઈ જશે એક કેટલા 138 તો હે અત્યારે એ બી કેવી ભીખ માંગી માંગીને 138 કરે હેલા ઓય તું કોલેજ જાય તો એક બે ને ફોલો કરાવતો હોય તો આખા કોલેજ ના કરાવી દઉં મારા હા બસ ક્યારે કરાવે એને પછી કે આ કેવું તલ્લું પકડી લાવે વાંધો નહીં બકા ભાઈ એનો ઘરવાળો પહેલા જ જોયા વિડીયો હા એને કરે તો ના બ્લોક કરી દેવાનું ઘણા કોઈ જોવે નહીં આવશે આવશે બેટા તો યાર ચાલતો એ ભાઈ તું એ જીમ નું શું કર્યું લા પૂછ લે ભાઈ તારે મૂકે ના આવ્યું તારે આવું હોય તો આવે સવારે આવું હોય તો સવારે સાંજે આવું હોય તો હવે પણ પૂછી લે ને કે ઈએમઆઈ સિસ્ટમ કઈ છે હા નહીં એ તો પૂછ્યું તું હા પણ આમાં જે ઈએમઆઈ સિસ્ટમ નહીં થાય હા તારે 15 દિવસમાં જો અત્યારે એવું ના હોય તો 5 ભરી લે 10,000 રૂપિયા હા. બરાબર 5 તો અત્યારે ભર પછી 15-20 દિવસ પછી તારે એવું ના હોય તો બીજા 5 ભરી એક તો એને એમ કહે છે ને જો આ મહિને 5 ભર દો ને આવતા મહિને 5 ભર દો ના ચાલે એવું ના કે એ રીતે જે મેડમ છે ને અહીંયા હા ઘર બતાવી પેલી આઈડી તને બોલે એને જોઈએ ને ના બે લાલ લબડીજી કરલે આવે તો મેડમ ના વાત કર લે એકવાર મને માની જશે 10 અને મેડમ નું જે જોશમાં આવી આવે બોલું ભાઈ મેડમ ખાલી પછી આજે જ આવે આપણા મોર્નિંગ માં જ આવે જોશમાં આવી આવે અભ્યાસ આપણે 25,000 પૈસા તો બહુ હે અભ્યાસ થી સાહેબ આપણે હલાય ના ભાઈ જીમ તો કરવી છે થોડી બોડી આ જીમ કરવાનો ખાલી એક જ રીઝન કહો તને સિરિયસલી એક રીઝન એ તને બહુ સારી રીતે ખબર છે તારું લગ્ન થઈ ગયું ને એટલે કહું કાલ લગ્નમાં જ્યારે હલ્દી લગાવવા બેઠા હતા બાય ચાન્સ ચાલ હું મારા લગ્નમાં હલ્દી લગાવવા બેઠો બરાબર હવે હું મારું ટી શર્ટ કાઢું તો ભાઈ લાગવી જોઈએ કે બોડી હે યાર જે ચાલે લાગુ છે આ આવી ને આ જે બધા દબાવો જોઈએ તારે જે 40 જોતા હોય ને ભાઈ એ 400 જોવા જોઈએ આપણાને સમજો તું ખાલી એક જ રીઝન હે તારા કે એપ જોવા માટે તમે બધા જોવો તમે આ તો પણ લગ્નમાં એમાં મોસ્ટલી દુલ્હન જ બધા જોવે જોવાનો છે ને તો બોલ જોવાનો જ છે ને તો દુહલો બને હા નેટ ના હોય દુહલો બને આપતો જઈને દુગરો ગાણવાળ લો કે 2 દિવસ જેટલા દિવસ બને એટલા દિવસ ના હું 4 દિવસ બી રાખી દઉં 4 દિવસ રાખી
અઠવાડિયું જ ગોઠવીશ. હા બરાબર નું ગોઠવ અઠવાડિયું પીધા કરી છે. ભાઈ તારું શું કેવું? મારા લગ્ન કેટલા દિવસમાં હોવા જોઈએ? 3 4 મુજો એક જ મિનિટ નો હોવો જોઈએ. આ લગો ભાઈ આ ભાઈ આપણે બસ સુહાગરાત બી 2 મિનિટની હોય. એમાં આવી ગયું 1 સેકન્ડ આવી ગયું 2 મિનિટમાં મારા 1 સેકન્ડ આવી ગયું ના એ તો ચલો ભાઈ બાય. આનો ભાઈ તો વધારે પર્સનલ વાતો થવાની. બાય.